સતચિત આનંદે યુક્ત એવા ભગવાન છે, અતિ રૂપાળા એવા ભગવાન છે, બાલ સ્વરૂપ એવા એ ભગવાન છે. અને એ ભગવાન એને વંદન કરી અને ત્યાર પછી એનું સામર્થ્ય કેટલું છે. બુદ્ધિ શરણાગતિ ક્યારે સ્વીકારે? સામર્થ્ય જોવે તો. અને એટલા માટે કીધું એનું સામર્થ્ય શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ ભગવાન કેવા છે? સારા એ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરી નાખે એવા એ ભગવાન છે. એટલે બુદ્ધિ શરણાગતિ છે. અને પ્રભુનું સામર્થ્ય બતાવ્યું. એટલે હૃદયથી લાગણી જોઈએ તો લાગણી ક્યારે થાય? તો પ્રભુનો ભાવ કેવો છે? ભાવ જોવે તો લાગણી થાય. હૃદયથી ભાવ જોવે તો લાગણી થાય. તો કે ભગવાનનો ભાવ કેવો? તો કે ત્રાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન ત્રણ પ્રકારના તાપને શાંત કરી દે એવા એ ભગવાન છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે ભગવાન શ્રી કૃષ્ણને હું નમન કરું છું. ત્રિવિધ તાપ એને શાંત કરી દે. જગતનું વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું કે તમને આ સભા મંડપમાં ગરમી નો લાગે ને એટલે એસી ફિટ કરે, કુલરો મૂકે, પંખા કરે. તમારી ઓફિસમાં ગરમી ન લાગે એસી ફિટ કર્યા, તમારા ઓરડાઓમાં એસી ફિટ કર્યા, તમારી ગાડીઓમાં એસી ફિટ કર્યા. ટ્રેન આવે તો ટ્રેનમાં એસી વાળી ટિકિટો મળે જોતી હોય તો. વિચાર કરજો તમે. પણ માણાનું હૈયું હરગતું હોય એનું એસી ક્યાં જનકસિંહ? આ ચામડીને ગરમી લાગે, આ ચામડી ગરમીની અંદર તતડે તો એની માટે ઓફિસમાં એસી, ગાડીમાં એસી, મકાનમાં એસી, ટ્રેનમાં એસી, પ્લેનમાં એસી. પણ તમારું હૈયું હરગી રહ્યું છે. આધિ વ્યાધિ અને ઉપાધિ એનાથી તમારું હૈયું હરગી રહ્યું છે. એની માટેના એસી ક્યાં છે? તો કહે કે જ્યાં તમને ક્યાંય તમારા હૈયાને ટાઢક ન વર્તી હોય અને હરગતું હોય ત્યારે એનું એસી આવી કથાઓ છે, આવી કથાઓ છે. ભગવાનની મૂર્તિનું સાનિધ્ય છે. પણ ઘડી ભરી આવીને બેહીએ તો 10 મિનિટે ઉભા થઈને હેઠા બેહીએ તો શું ખબર પડે ક્યારે શું આવીને ભયું ગયું? તો શું સમજાય? એટલા માટે મેં પહેલાથી કીધું કે ગુણે યુક્ત 7 દિવસ તમને અતિ મહત્વના મળ્યા છે. આ 7 દિવસને તમારા જીવનના સુવર્ણ કાળ બનાવી લેજો. આ 7 દિવસ તમારી જિંદગીનો એ સુવર્ણ કાળ તમે એને બનાવી લેજો. અને એ રીતે પામજો આજ. અને એટલા માટે કીધું કે ભગવાન કેવા છે કે આધિ વ્યાધિ ને ઉપાધિ ના તાપથી તપતો આ જીવ ખાલી ભગવાનના શરણે જાય, એને નમન કરે, ખાલી વંદન કરે તો એના દુઃખ વયા જાય. એવા કેટલાય દાખલા છે, એમાં નથી જતો. એવા કેટલા પ્રસંગો ખાલી ભગવાનને વંદન કર્યા હોય, પ્રણામ કર્યા હોય અને એના દુઃખ માત્ર વયા જાય. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પરમાત્માને નમન કરો. નમનનો અર્થ શું? નમન. ભગવાનના શરણાગત થાવ પછી મન એને અર્પણ કરી દેવું એનું નામ કહેવાય નમન. ભગવાનને સમર્પણ થાવ, સમર્પિત થાવ, ગુરુને સમર્પિત થાવ, શરણાગત સ્વીકારો. એટલે મનનું ધાર્યું નહીં કરવાનું, મન એને અર્પણ કરી દેવાનું. પછી ગુરુ કઈક થાવ ઉભા. પાંડવોના રાતના 12 વાગે કૃષ્ણ એમ કે ઉભા થાવ, હાલો મારી પાછળ. પાછળ પાછળ હાલવા માંડે.
અને શરણાગતિ કહેવાય. એક પ્રશ્ન પણ ન કરે કે અડધી રાત્રે આજે તો યુદ્ધ પૂરું થઈ ગયું છે, અડધી રાત્રે ક્યાં લઈ જાઉં છું, એવો પ્રશ્ન પણ ન કરે. એમ ગુરુની સામે કોઈ પ્રશ્ન પણ ન થાય. પરમાત્મા એની આજ્ઞાઓની સામે કોઈ પ્રશ્ન પણ ન થાય, ત્યારે આપણે એના શરણાગત કહેવાય.